કરીને લડાવવા માટે વિડીયો વાયરલ કર્યા આખું તમે જોજો યુટ્યુબમાં, બરોબર? એવી કોઈ વાત નહીં. અને તો છતાંય તમારી લાગણી દુભાણી વધી વધી દિલથી હું માફી ચાહું છું. એવું કોઈ મનમાં લેતા નહીં, ચંગર રાત દાડો ભેગું રહેવાનું. લડાવવા વાળા આગા પાછું કરશે. તો મિત્રો, હાલ તમે જે અરવિંદ ભુવાજીનો આ વિડીયો જોયો એની અંદર તેઓ માફી માગી રહ્યા છે. હવે શા કારણથી એમને માફી માગવી પડી છે અને એમને શું ભૂલ કરી છે અને કોની માફી માગી રહ્યા છે એ સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર કરવાની છે. તો ખાસ કરીને આજનો આ વિડીયો તમે પૂરો જોતા જજો. તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર. તો મિત્રો, હમણાં 2 દિવસથી સોશિયલ મીડિયા ઉપર અરવિંદ ભુવાજીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર તેઓ માફી માગી રહ્યા છે અને કેમ માફી એમને માગવી પડી છે. તો જો મિત્રો, હમણાં 4-5 દિવસથી ઘણા બધા ટાઈમથી જે સોશિયલ મીડિયા ઉપર એમના જે ઘોડી સાથેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે ઘોડી ઉપર બેઠા હોય છે અને અમુક ડાયલોગ બોલી રહ્યા હોય છે અને કોઈ વ્યક્તિએ એમને જે ઘોડી ગિફ્ટમાં આપી હતી અને પછી તેઓ એવું બોલ્યા હતા કે ઘોડી રાખવી એક મર્દનું કામ છે, રોકના કામ નહીં. અને આ વાતને લઈ અને આપણા જે ક્ષત્રિય સમાજની અંદર જે થોડી રોષે ભરાયા હતા, કારણ કે ભાઈ ઘણા બધા ટાઈમથી વર્ષોથી ઇતિહાસ છે ક્ષત્રિય સમાજ દરબારના એ તેઓ ઘોડી રાખતા આવ્યા છે અને ઘોડી રાખવું એ એમનું એક માન સન્માન કહેવાય, ક્ષત્રિયની શાન કહેવાય. તેઓ ઘણા બધા ટાઈમથી ઘોડી રાખતા આવ્યા છે અને આ વાતને લઈને ઘણા બધા દરબાર સમાજના અને ક્ષત્રિય સમાજના ઠાકોર સમાજના લોકોની અંદર થોડો રોષ જોવા મળ્યો હતો અને તેઓએ વિરોધ કર્યો હતો કે શા માટે તેઓ આવું બોલ્યા છે કે ઘોડી રાખવી મર્દના કામ છે, રોકના કામ નહીં. આ અરવિંદ ભુવાજી એ કોઈ ક્ષત્રિય સમાજ કે આપણા ઠાકોર સમાજ કે દરબાર સમાજ માટે નતા બોલ્યા, તેઓ કહી રહ્યા છે કોઈ પર્સનલ વ્યક્તિ હશે એમના માટે તેઓએ સ્પેશિયલ ઘોડી જે લાવી અને એ વ્યક્તિ માટે બોલ્યા હતા. પરંતુ આ વાત જે અમુક લોકોને ખોટું લાગ્યું એના માટે અરવિંદ ભુવાજીએ જે માફી પણ માગી છે અને કહ્યું છે કે જો હું આ બોલ્યો અને એના વતી આપણા ક્ષત્રિય સમાજ કે ઠાકોર સમાજ દરબાર સમાજને જે પણ કઈ ભૂલચૂક થઈ હોય, જે એમને ખોટું લાગ્યું હોય, તો એ વતીની હું માફી માંગુ છું. કારણ કે ભાઈ વધારે ટાઈમ મારે ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ એમની સાથે જ વધારે રહેવાનું હોય છે. એ કોઈ એમના દુશ્મન નથી, એ મિત્ર જેવા બધા સાથે રહે છે. અને તમે જુઓ છો કે ભાઈ મુના ધામ એક મેલડીમાનું ધામ મોટું બની ગયું છે અને લાખો લોકો ભાઈ મેલડીમાના દર્શન કરવા જતા હોય છે. અને અરવિંદ ભુવાજીએ ઘણા બધા લોકોના દુઃખ દૂર કર્યા છે. તેઓ કોઈ વ્યક્તિને જાતે કરી અને આવું બોલ્યા નથી. તેઓ એક પર્સનલ કોઈ વ્યક્તિ છે એમનો જે વિરોધી છે એમના માટે બોલ્યા હતા. અને અત્યારે જે ભૂલથી બધા લોકોની ભૂલચૂકના કારણે આવું બધું થઈ રહ્યું છે અને અમુક લોકોએ જે એમની નાની વિડીયોની ક્લિપ ઉઠાવી એડિટ કરી અને ખોટા વિડીયો વિરોધ થાય એવું કરી રહ્યા છે. અરવિંદ ભુવાજી જાતે જાણી જોઈને આવું નથી બોલ્યા. સૌથી પહેલા તમે અરવિંદ ભુવાજીનો આ વિડીયો જોઈ લો, જેથી કરીને તમને બધી ખબર પડી જાય કે શા માટે અરવિંદ ભુવાજીને જે માફી માંગવી પડી છે. તો એકવાર આજનો આ વિડીયો જોતા આવજો અને આ વિડીયો વધુ લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને અમુક લોકો એવું કહી રહ્યા છે કે જો અરવિંદ ભુવાજી માફી માંગી, એમનાથી જે બોલાઈ ગયું છે અને લોકોએ ત્યાંની અંદર ઉમેરો કરી જે ક્લિપો એમની એડિટ કરીને નાખી છે એ વતી જે લોકોને ખોટું લાગી રહ્યું છે, એ વતી જે ક્ષત્રિય સમાજને ખોટું લાગી રહ્યું છે ને એના માટેનું એમને ભૂલ સ્વીકારી છે. તો અરવિંદ ભુવાજીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા આવજો અને વિડીયો વધુ લોકો સુધી શેર કરતા જજો, જેથી કરીને બધાને ખબર પડી જાય કે સાચી હકીકત શું છે. તો અરવિંદ ભુવાજીનો એકવાર આજનો આ વિડીયો જોતા જો અને તમારામાંથી કેટલા લોકો જે મેલડીમાને માને છે, મુના ગામની જે અરવિંદ ભુવાજીની કાળુ ભગતની મેલડીમાને માને છે, એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દીધી કે ઘોડી રોક રાશિનો કે મળદનો કોમસી એમાં કોઈ એવી ચર્ચા નહીં, કોઈ સમાજથી આપણો વિરોધ નહીં. ઠેર આજુ જુગથી દરબાર તો રાખતા આવ્યા છે ને એમાં મુડેઠા તો ઘોડીનો ગઢ કહેવાય હાલ લગભગ. એટલે એવું દરેકના દરબાર સમાજને જણાવવાનું કે કોઈ ઘોડી બાબતમાં કોઈ તમારો વિરોધ નહીં, બરોબર? આ કોઈ બી કટકો કરીને લડાવવા માટે વિડીયો વાયરલ કર્યા આખું તમે જોજો યુટ્યુબમાં, બરોબર? એવી કોઈ વાત નહીં. અને તો છતાંય તમારી લાગણી દુભાણી વધી વધી દિલથી હું માફી ચાહું છું. એવું કોઈ મનમાં લેતા નહીં, ચંગર રાત દાડો ભેગું રહેવાનું. લડાવવા વાળા આગા પાછું કરશે.